मैं मेरी शिवसेना की कांग्रेस नहीं होना दूंगा, नहीं, कभी नहीं। और मुझे जब ये मालूम होगा कि हो रही है तो आई विल क्लोज माई शॉप। अलग हो जाएंगे। हाँ, अलग हो जाएंगे उनसे। अलग नहीं, नहीं चाहिए। शिवसेना चुनाव नहीं लड़ेगी। जाओ, कहाँ जाएंगे लोग, कहाँ जाएंगे? आज जो मान सम्मान तुम्हें मिल रहा है शिवसेना के नाम पर मिल रहा है, हिंदुत्व के लिए मिल रहा है, भगवा झंडा के लिए मिल रहा है। इससे गद्दारी करना चाहते हैं या कोई हरामखोरी मारामारी? नहीं, ये मैं नहीं, मेरे यहाँ लोकशाही नहीं है, लोकतंत्र नहीं है। करना है तो इस ढंग से करो, बस। ऑर्डर इज ऑर्डर। નમસ્કાર મિત્રો, જો પેલી કહેવત છે ને કે ઘણા છોકરા એવા પાકે તો બાપનું નામ રોશન કરે, અને ઘણા નફ્ફટ છોકરા એવા પાકે તો બાપનું નામ ધૂળમાં મિલાવી દે. બોલ, હવે મહારાષ્ટ્રમાં શિવસેના જુઓ કે બાલાસાહેબ ઠાકરે જીવતા એ વખતે એમના કેવા કેવા સપના હતા. એમણે દેશહિત હિન્દુત્વ સિવાય બીજી કોઈ વાત જ ના હોય. આ કોંગ્રેસ જોડે જવાની કે આમ છે તેમ છે, એ બહુ એ સપને ના વિચારે કે ભાઈ હું કોંગ્રેસ જોડે ગઠબંધન કરું. જો આ અમને કેવી ભાષા છે કે કોંગ્રેસ જોડે જવું એના કરતાં મારી પાર્ટી ખતમ કરી દઉં એમ. અમારી ઓળખ છે ને સીધા હિન્દુત્વથી છે અમારી ઓળખ. પણ હવે એમનો છોકરો એવો પાક્યો ને ફટ કે એક રાજકારણની લાલચ માટે ભાજપમાં વિરોધી જઈને કોંગ્રેસના ખોળામાં બેસી ગયો. બોલો, હવે ખોળામાં બેસી ગયો બરાબર છે, 2.5 વર્ષે એને મુખ્યમંત્રી બનવા મળ્યું, પછી એની આખી પાર્ટી તૂટી ગઈ. બોલો, પાર્ટી તૂટી ગઈ, ઘર તૂટી ગયું, હવે ખાલી બાપ બેટો બે જ છે. હવે જો એ ભાજપ જોડે સામે ના પડી ગયો હતો ત્યારે ભાજપ અને કોંગ્રેસવાળા કેવા વટથી સરકાર ચલાવતા હોત. હિન્દુત્વવાદી સરકાર તો કહેવત ને, પણ આ તો બાપ બેટાએ બાપની એટલી ઇજ્જત કાઢી નાખી, હાવ ઝીરો થઈ ગયો. બોલો, એટલે કહેવાય છે કે ભાઈ ઘણા છોકરા સારા હોય તો બાપનું નામ રોશન કરે, અને ઘણા એવા છોકરા હોય બુદ્ધિ વગરના તો બાપનું નામ બોળે ઉપર, બાપનું જે કમાઈ કરેલું એ બધી ઝીરો કરી નાખે. લો, આ બંધ બેસે છે આ વાત આ ઉદ્ધવ ઠાકરે ઉપર. ખબર ને તો તમે કોમેન્ટ કરજો શિવસેના ઉપર.